વ્યસનની વાત કરી એટલે વધારે એમાં વાત નહીં કરું, પણ એટલું છે, આપણે પેલી કહેવત છે ને કે ઘર ફૂટે તો ઘર જાય, પણ એમ કહું છું કે વ્યસન ફૂટે ને એટલે માણસ જ જાય, જાત જ પૂરી થઈ જાય. ભાઈ તો ખાલી 28 વર્ષના છે, માવા ખૂબ ખાય છે, અને એ દલીલ પેલા કરતા, અમે જ્યારે એને અમારા ગ્રુપના છોકરાઓના મિત્ર એટલે ક્યારેક મળે તો કહું તમે સતત માવો ખાઓ છો, સતત તમારા ગલ્લોફા તો તમે જો, એટલે કે સાહેબ જેને વ્યસન નથી ને એને કેન્સર થાય. એ આવા લોકો પાસે લિસ્ટ રાખે કોને કોને વ્યસન નહોતું એને કેન્સર થયું, એ આપણને 8-10 જણના નામ પણ આપે, પેપરના કટિંગ મોબાઈલમાં બતાવે. એ કેટલી પોતાનું રક્ષણ કરે પોતાની જાત ઉપર. 28 વર્ષનો છોકરો છે, લગ્ન થયા એને જે 1.5 વર્ષ થયું છે, એમના પત્નીને પેટમાં ગર્ભ છે, એ પણ દીકરી છે, હજી થોડું જીવે તો કદાચ દીકરો થાય, પણ એ ભાઈ લગભગ ડોક્ટરે કહી દીધું છે વધીને 8 કે 9 દિવસ કાઢશે. એટલે મેં કીધું કે ઘર ફૂટે તો ઘર જાય, પણ વ્યસન ફૂટે ને તો વંશ જાય. એના બાપાને એ પાછો એકનો એક દીકરો છે, એટલે ત્યાં હવે પૂરું થઈ ગયું. ત્યાંથી વંશ આગળ વધવાનો નથી, માત્ર ને માત્ર નિકોટિન તમાકુને કારણે. અને તમને નવાઈ લાગશે, બહેનો પેલા તમાકુ બહુ લેતા હો, મોટા જે વડીલો બેઠા છે ને પાઘડી વાળા ને સૌથી મોટા, એને ખબર છે બજર લેતા બહેનો પેલા, એમાં તમાકુ જ હતી, એને છોડી દીધું. બહેનોએ વ્યસન છોડી દીધું, પુરુષોએ વધાર્યું છે.